મને છે ને વર્ષમાં 2 વાર એવી ચૂલ ઉપડે કે આપણે તો કંઈક નવું કરીએ. એક પેલું આ 25માંથી 26, 26માંથી 27 એ વાળું વર્ષ બદલાય તારે, એટલે જાન્યુઆરી વાળું. બીજું કે આપણું દિવાળી પૂરું થઈને પેલું કારતક માસ વાળું નવું વર્ષ બેસે ને તારે. એટલે વર્ષમાં 2 વાર માત્ર નવા વર્ષ આવે છે. અને પાછી છોકરીઓની ટેવ કેવી કે ગમે તે ચાલુ કરવું હોય ને તો પહેલાં શોપિંગ તો કરવી જ પડે. ઊભા રહો, આ બતાવું મારી શોપિંગ. આ ગયા વર્ષની શોપિંગ છે. આપણે બધું ડાયરીમાં નોટ ડાઉન કરશું અને બધા પ્લાન બનાવશું. પ્લાન બતાવું તમને, ઊભા રહો. આ ફ્રન્ટ પેજ કંપનીવાળાએ લખીને આપી હતું. ના મેં નથી લખ્યું, મેં એક અક્ષર પાડ્યો નથી. હજુ બતાવું. આ ચોપડો લીધો હતો. મેં વિચાર્યું હતું 6 મહિનામાં ભરાઈ જશે તો હું બીજા 6 મહિને નવો લઈશ. 2024ની શરૂઆતમાં, આ 2025ની શરૂઆતમાં કેટલું ભર્યું મેં, હું તમને બતાવું. 2 વર્ષ થવા આવ્યા છે. આટલા પેજ ભરાઈ રહ્યા છે મારા, હજુ આટલા બાકી છે. શી ખબર કયા જન્મમાં ભરાશે. આ થોડું ફિલ્ટર આવી જાય છે એટલે બરાબર દેખાતું નહીં હોય તો માફ કરજો. ફિલ્ટરની વાત હું તમને કાલે કરીશ, પણ પહેલાં આટલી વાત સાંભળી લો કે ગમે તેટલું કંઈક નવું કરવાનું હોય ને તો પહેલી ચૂલ એવી થાય કે આપણે શોપિંગ કરીએ. એટલે આજે 2026ના પ્રોગ્રામમાં ચોપડાની કે નોટની શોપિંગ તો નથી કરવાની. પ્લાન આપણે આ જૂની જ ડાયરીનો સદુપયોગ કરી અને આમાં શ્રી ગણેશ કરવાના થાય છે. મિસ્ટર DIYની ડાયરી છે, ભાઈ મોંઘી છે એટલે જીવે ના ચાલ્યો કે એક અક્ષર પાડીએ, પણ હવે આનો ઉપયોગ કરશું અને આમાં પ્લાનિંગ કરીશું કે ભાઈ 2026માં શું કરવું છે. તમે પણ આવી નોટ ચોપડી સુધી રાખો અને પ્લાનિંગ કરો.